हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। तो वीडियो केवा लगे कॉमेंट बॉक्स में जणावी देजो અને वीडियो गमे तो वीडियो ने एक लाइक पण કરી દેજો। तो સૌ પહેલા આપણે લાઇટ મોશન એપમાં જવાનું છે અને લાઇટ મોશનમાં તમારે એક XML ફાઇલ એડ કરી દેવાની છે, ઉત્તરાયણ XML। આ XML ફાઇલ સિમ્પલ તમારે એડ કરી દેવાની છે। તો XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સૌ પહેલા આપણે XML ફાઇલમાં આવી જઈશું। XML માં આવ્યા પછી તમે જોઈ શકો છો આ બધું મટીરીયલ આપણું એડ કરેલું છે, ટેક્સ્ટ ઇફેક્ટ ને બધું એડ કરેલું છે, ખાલી આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલા આપણે જે પહેલા फर्स्ट बीट पर आई तो તમે જોઈ શકો છો આપણે આ ટેક્સ્ટ લેયર લખેલી છે। તમે આમાં કંઈ ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી ચેન્જીસ કરી શકો છો। તમારા કલર બીજે ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ કરી શકો છો, ઇફેક્ટ બદલવી હોય તો પણ તમે બદલી શકો છો। તો અહીંયા આપણે આ રીતની ઇફેક્ટ લગાવેલી છે। હવે ખાલી એમાં આપણે એક સોંગ સૌ પહેલાં એડ કરી દઈશું। તો એ પ્લસ લાઇકન જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈ એથી આપણે પહેલું સોંગ એડ કરી દેવાનું છે અને સોંગની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે, એટલે આપણે એમાં કંઈ ફેરફાર કરવો પડે નહીં। બસ આ રીતે આટલું કરાવી ફરીથી આપણે જે ટેક્સ્ટનો એન્ડ ભાગ છે તે બીટ પર આવી જવાનું છે સિમ્પલી, બસ આ રીતે। અને એથી જે આપણી પતંગવાળી બીટ છે એની લંબાઈ પણ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે। 5.12 સેકન્ડ બીટ છે તે બીટ સુધી આપણે લંબાઈ દેવાની છે આ રીતે, બસ આ રીતે। તો આ સુધી આપણી પતંગની ઇફેક્ટ લાગી જશે બસ। તો અહીંયાથી આપણે જે 5.12 સેકન્ડ બીટ છે તે બીટથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટો એડ કરવાના છે સિમ્પલ। તો એકવાર હું તમને ફોટો એડ કરીને બતાવી દઉં। સિમ્પલ આપણે પહેલાં બીટ પર આવી જવાનું છે, અહીંયા પ્લસ વાળા આઇકનમાં જઈ મીડિયા વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે ઉત્તરાયણના ફોટા એડ કરવાના છે અને જેટલા ફોટા એડ કર્યું બધા ફોટાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને આ બીજા ફોટા ડાઉનલોડ કરવા હોય તો તમને Pinterest એપમાં જઈને તમે ડાઉનલોડ કરી દેજો। તો આ રીતે આપણે ફોટો ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે આ રીતે સિમ્પલી, અને પાછળના ભાગ કટ કરી દઈશું બસ આ રીતે। આ રીતે આપણે એક બીટમાં આપણે ફોટો એડ કરી દીધો છે। તો આ રીતે આપણે બધા બીટમાં ફોટો એડ કરવાના છે। તો ફટાફટ ફોટા એડ કરી દઉં। તો આ રીતે આપણે બધા ફોટા એડ કરી દેવાના છે। તમે જોઈ શકો છો કે અમે બધા ફોટા એડ કરી દીધા છે। તો આ રીતે આપણે ફોટા એડ કરી દઈશું। આ રીતે ફોટા એડ થઈ જાય તો તમે સિમ્પલમાં ફર્સ્ટ બીટ પર આવી જવાનું છે, જેથી આપણે ફોટા આપણે એડ કર્યા તેમાં તમે નીચે જોશો તો તમને એક નીચે ઇફેક્ટ જોવા મળશે, ઇફેક્ટ એ લેયરમાં આવી જવાનું છે અને એની ઇફેક્ટ કોપી કરવાની છે સિમ્પલ। આ રીતે ઇફેક્ટમાં આવી જઈશું ને ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ અને 3 ડોટ પર જઈ કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે। અને એ તમે આ લેયરને ડિલીટ કરવી હોય તો પણ તમે અહીંયાથી ડિલીટ કરી શકો છો। તો આપણે અહીંયાથી ડિલીટ કરી દઈશું આ રીતે। અને અહીંયાથી આપણે જે પહેલો ફોટો એડ કર્યો હોય ફોટામાં આવી જઈશું ને ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ આ રીતે આપણે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે। તમે જોઈ શકો છો આપણે એક ફોટામાં આ રીતે આ ઇફેક્ટ લાગી ગઈ છે। તો આપણે આ રીતે આપણે બીજા ફોટામાં પણ ઇફેક્ટ લગાવી દઈશું। તો આ રીતે આપણે બધા ફોટામાં ઇફેક્ટ લગાવી દઈશું। તો ફટાફટ ઇફેક્ટ લગાવી દઉં છું। બસ આ રીતે આપણે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે। અને તમે છેલ્લો જોશો તમને એન્ડમાં તમને 2 ફોટા લોંગ ફોટા જોવા મળશે। એ 2 ફોટામાં આપણે એક બીજી ઇફેક્ટ પણ એડ કરવાની છે 2 ફોટામાં। સિમ્પલ આપણે જે પહેલો ફોટો એ ફોટામાં આવી જઈશું ને ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ અને ત્યાંથી આપણે નીચે એડ ઇફેક્ટ અને તમારે બ્લિંક વાળી ઇફેક્ટ એડ કરવાની છે। સિમ્પલ આપણે એ સર્ચ કરી દઈશું બ્લિંક આ રીતે અહીંયા તમારી આ રીતની ઇફેક્ટ આવી જશે। એ ઇફેક્ટ આપણે એડ કરવાની છે ફોટામાં સિમ્પલી આ રીતે એડ કરી દઈશું। તે બિલિંગ વાળી ઇફેક્ટમાં આવી જશે ને તમારે તમે સાઈડમાં જોશો તમને એ 2 જોવા મળશે। તો એ આપણે 10 સાઇઝ કરી દેવાની છે। આ રીતે તમારે લાઇનને વધારવાની છે આ બાજુ આ રીતે। તો અહીંયા આપણે 3 થઈ ગઈ છે તો આ રીતે 10 કરી દઈશું।
બસ આ રીતે 10 થઈ જાય ત્યાં બી સિમ્પલ તમને ઉપર તમને આ ઇફેક્ટમાં તમને 3 ડોટ જોવા મળશે. એ 3 ડોટમાં આવી જઈશું અને તમને જોવા મળશે કોપી ઇફેક્ટ. આ ઇફેક્ટ આપણે સિમ્પલ કોપી કરી દેવાની છે આ રીતે. બસ આટો રહે સિમ્પલ બે કહીશું ને જે આપણે બીજો ફોટો છે એ ફોટામાં આપણે ઇફેક્ટ આ પેસ્ટ કરી દઈશું આ રીતે પેસ્ટ ઇફેક્ટ. બસ આ રીતે આપણે ઇફેક્ટ પેસ્ટ થઈ ગઈ છે બ્લિંકવાળી. તમે જોઈ શકો છો આપણો ફોટો બ્લિંક થાય છે, ઇફેક્ટ પણ લાગી ગઈ છે. બસ આ રીતે તમે નીચે આવશો તમને અહીંયા 2 લેયર બીજી પણ જોવા મળશે. આ 2 લેયરને આપણે ખેંચીને બધા ફોટાની ઉપર લઈ દેવાની છે એટલે આમાં 2 ઇફેક્ટ છે, ઇફેક્ટ પણ લાગી જાય સિમ્પલી આ રીતે. અને તમને મારો એક લોગો જોવા મળશે, ટેક્સ્ટ લોગો. એ લોગો તમારે ચેન્જ કરવો હોય તો સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે ચેન્જ કરી શકો છો. અહીંયા આપણો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર જોઈ લો. તો અહીંયા આપણો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈએ અને ત્યાંથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે એક નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे.